તો અમદાવાદમાં દિલ્હી દરવાજાનો ભાગ તૂટવાનો મુદ્દો સામે આવ્યો છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની તેમાં બેદરકારી છતી થઈ ગઈ છે। દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને 12 મે એક પત્ર લખ્યો હતો કે જેમાં તેમણે કહ્યું હતું દિલ્હી દરવાજા પ્રેમ દરવાજાનો હિસ્સો જર્જરિત સ્થિતિમાં છે। કેટલોક હિસ્સો જર્જરિત હોવાની તેમણે રજૂઆત કરી હતી અને પત્રની અંદર આ તમામ જે દરવાજાઓ છે તેને રિપેર કરવા અંગેની રજૂઆત પણ કરી હતી। ઓલ્ડ સિટીને ગોલ્ડ સિટી બનાવવા માટેની રજૂઆત કરાઈ હતી અને હેરિટેજ ઇમારતોનું યોગ્ય રિપેરિંગ કરવા માટે પણ તેમણે માંગ કરી હતી। હું જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં ચૂંટાયો ત્યારે દરિયાપુર વિધાનસભા ક્ષેત્ર એટલે કે ઓલ્ડ સિટી કહેવાય છે। એ ઓલ્ડ સિટીના ગોલ્ડ સિટી બનાવવા માટે મેં અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર અને જે તે ડિપાર્ટમેન્ટના પત્ર લખ્યા કે ભાઈ અહીં હેરિટેજના કારણે અમુક કામો અટકી ગયા છે। બીજું કે આ વિસ્તારમાં જૂના બિલ્ડિંગો છે જર્જરિત હાલતમાં છે તો તેને રિપેરિંગની મંજૂરી આપો, કારણ કે વરસાદ આવે ત્યારે એકાદ બિલ્ડિંગ પડે છે અને કોઈને કોઈનું ભોગ લેવાતું હોય છે। એટલે આ રજૂઆત જે દિવસથી ચૂંટાય તે દિવસથી જ કરી હતી। 2 દિવસ પહેલા દિલ્હી દરવાજા ખાતે રહેલા જે 2 દરવાજાઓ છે તે પૈકીનો એક દરવાજો તૂટી પડ્યો ને તેમાં હવે એએસઆઈની જવાબદારી હોવાનું સામે આવ્યું છે। એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, તેની જવાબદારીમાં અમદાવાદ શહેરની ઓળખમાં 7 ગેટ છે તે આવે છે અને તેના દ્વારા યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવી, માવજત ના કરવામાં આવી, જાળવણી ના કરવામાં આવી ને તેના કારણે જ તે દરવાજો તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે દરિયાપુર શાહપુર વિધાનસભા જે છે તેના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા ગત 12 મેના દિવસે પત્ર લખી અને તેમને જાણ કરવામાં આવી હતી કે પ્રેમ દરવાજા હોય કે પછી કાળુપુર દરવાજા હોય, દિલ્હી દરવાજા કે દરિયાપુર દરવાજા, આ તમામ જે દરવાજા આવેલા છે કે જે 15મી સદીમાં બનેલા છે તેની યોગ્ય માવજત કરવામાં આવે ને તેનું સમારકામ કરવામાં આવે, પરંતુ આ અંગે ગંભીરતા દાખવવામાં ના આવીને તેના કારણે અંતે આ સ્થિતિ થઈ છે। ત્યારે અમદાવાદ શહેરમાં આ સિવાયની જે જૂનું અમદાવાદ છે તેમાં પણ ઘણી હેરિટેજ સાઇટો આવેલી છે, તેમાં પણ જો યોગ્ય જાળવણી નહીં કરવામાં આવે તો કદાચ આગામી સમયમાં અમદાવાદ શહેરની જે હેરિટેજ પ્રોપર્ટીઓ છે તે પણ ડેમેજ થઈ શકે છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ।